શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જય વિજયને મુનિઓનો શ્રાપ. શ્લોક સંખ્યા 20. યમ વે વિભૂતિ રૂપ યાત્યનુવેલ મન્યે અર્થાર્થિભિઃ સ્વર શીર્ષા ધૃત પાદ રેણુ ધન્યાર્પિતાંગ્રી તુલસી નવદામ ધામનો લોકમ મધુવ્રતપતે રીવ કામયાના. યમ જેને, વૈ ખરેખર, વિભૂતિહિ લક્ષ્મી દેવી, ઉપયાતિ સેવાર્થે હાજર રહે છે, અનુવેલમ દરેક પ્રસંગે, અન્યહે બીજાઓ વડે, અર્થ ધન કે ભૌતિક સુવિધા, અર્થિભિહિ ની ઈચ્છા ધરાવનાર વડે, સ્વશીર્ષા તેમના પોતાના મસ્તકે, ધૃત ધારણ કરી, પાદ રેણુહુ પગની રજ, ધન્ય ભક્તો વડે, અર્પિત અર્પણ કરેલ, અંઘ્રી આપના ચરણ કમળે, તુલસી તુલસી પત્રની, નવ તાજી દામ માળા, ધામનઃ જેમનું ધામ છે તે, લોકમ સ્થાન, મધુવ્રત પતેહે ભમરાઓના રાજાનું, ઈવ જેમ કામયાના મેળવવા આતુર છે. अनुवाद एवं भावार्थ इस डिवाइन के देसी भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद जी के द्वारा. शिल प्रभुपाद की જેના ચરણની ધૂળ બીજા લોકો તેમના મસ્તકે ધારણ કરે છે તે લક્ષ્મી દેવી આપની સેવા માટે દરેક પ્રસંગે હાજર રહે છે. કારણ કે કોઈ ભક્તે આપના ચરણે અર્પિત કરેલી તુલસી પત્રની તાજી માળા પર ભમરાઓના રાજાના સ્થાનરૂપ આપના ચરણ કમળ મેળવવા તે લક્ષ્મી દેવી આતુર રહે છે. ભાવાર્થ. અગાઉ વર્ણવ્યા પ્રમાણે ભગવાનના ચરણે ધરાવવાથી તુલસીએ સર્વ ઉત્તમ ગુણો મેળવ્યા છે. અહીં જે સરખામણી થઈ છે તે સુંદર છે. ભગવાનના ચરણે ધરેલા તુલસીપત્ર પર જેમ ભમરાઓનો રાજા ભમ્યા કરે છે, તેમજ જે દેવીને દેવો, બ્રાહ્મણો, વૈષ્ણવો તથા બીજા બધા મેળવવા પ્રયત્નશીલ હોય છે તે લક્ષ્મી દેવી ભગવાનના ચરણ કમળની સેવા કરવા સદા તત્પર રહે છે. તાત્પર્ય એ છે કે કોઈ ભગવાનનો હિત કરતા નથી. ખરેખર તો બધા ભગવાનના દાસાનુદાસ જ છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જોઈએ છે કે જ્યારે ઋષિઓ હવે ભગવાનનો મહિમા બતાવે છે. પહેલાં ભગવાને પોતાના ભક્તોનો મહિમા બતાવ્યો આ પ્રસંગમાં. હવે ઋષિમુનિઓ ભગવાનને ગુણાનુવાદ કરે જ ભગવાનનું. તો આ શ્લોકમાં સમજાયું છે, એક ઉપમા આપી છે કે જે લક્ષ્મી દેવી છે તેને પામવા માટે ઘણા બધા લોકો, આમાં લખ્યું છે કે દેવી દેવતાઓ, બ્રાહ્મણો, વૈષ્ણવો બધા જ પ્રયત્નશીલ રહેતા હોય છે. તો એવી લક્ષ્મી દેવી જે છે એ ભગવાનની સેવા કરવા માટે તત્પર રહે છે. તો આ એનું જે ઉપમા આપી છે કે એવું સુંદર સમજાવ્યું છે કે જેવી રીતે જે ભ્રમર છે, એટલે ભ્રમરોનો રાજા, તો એ જે છે એ તુલસીપત્રની સામે ભમ્યા કરે છે. કેમ? કારણ કે તુલસીપત્ર ભગવાનને અર્પણ કરેલું છે. તો આ એક સુંદર સરખામણી થઈ છે કે ભમરાઓના રાજાને જે રીતે આસક્તિ છે તુલસીપત્રમાં, અને ભગવાનના ચરણમાં તુલસીપત્ર ધરાવવાને કારણે ત્યાં આસક્ત રહે છે, તો એવી જ રીતે જે લક્ષ્મી દેવી છે એ પણ
જેને પામવા માટે હજારો મીન્સ લોકો જે છે, દેવી દેવતાઓ, બ્રાહ્મણો બધા જ પ્રયત્નશીલ રહે છે. એવી લક્ષ્મી પણ ભમરાની જેમ ભગવાનના ચરણ કમળમાં આસક્ત છે. એટલે એ ભગવાનની ચરણ કમળની હંમેશા સેવા કરે છે. જે રીતે બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે હજારો લક્ષ્મી ભગવાનની સેવા કરે છે. તો આ શ્લોકમાં એવું સમજાવવામાં આવ્યું છે, બે વસ્તુ જે આપણે આના પર તાત્પર્ય પર વિષય પર ચર્ચા કરી શકીએ કે ભગવાન છે એનો કોઈ હિત કરતા નથી, ખરેખર બધા ભગવાનના દાસ છે. એટલે આપણે જોઈએ છીએ કે લક્ષ્મીદેવી આટલા મહાન છે અને લોકો માટે પ્રાપ્ય છે, લોકો એના માટે ઘણા પ્રયત્નશીલ રહે છે, ભૌતિક જગતમાં ખાસ. તો એ પણ ભગવાનની સેવા કરે. એટલે ભગવાનનો કોઈ હિત કરતા નથી, બધા ભગવાનનો દાસાનો દાસ છે અને ભગવાનની સેવા કરી રહ્યા છે. તો આપણી પરિસ્થિતિ જે છે, આપણે જે વ્યક્તિ આમાં કોઈક વ્યક્તિને એવું અભિમાન હોય ભૌતિક પોતાના ગુણોથી, કોઈની પાસે ઘણો પૈસો હોય કે કોઈ સુંદર દેખાતું હોય અથવા તો ઘણું શૂરવીર હોય, પરંતુ એ પણ આપણે જોઈએ છે કે એ અભિમાન જે રાખે છે તેની સામે આપણે આ પ્રસંગ જોવો જોઈએ કે લક્ષ્મીદેવી જે સૌથી મહાન છે, તો એ લક્ષ્મીદેવી પણ ભગવાનની સેવા છે, એટલે સેવા કરી રહ્યા છે. તો ભગવાનની સેવામાં જે આનંદ છે એ લક્ષ્મીદેવી પ્રાપ્ત કરે છે, જેને લોકો લક્ષ્મીદેવી થકી આનંદ માણવા માંગે છે કે લક્ષ્મી આવી જાય તો હું બધો આનંદ માણી શકું. પરંતુ આપણે લક્ષ્મીના ગુણ જે છે એના પર વિચારવું જોઈએ કે જો એ ભગવાનની સેવા કરતા હોય તો આપણે લક્ષ્મીમાં અથવા તો કૃષ્ણ ભગવાન વગર લક્ષ્મીની આશા એ ખરેખર અયોગ્ય છે. એટલે જે રીતે લક્ષ્મીજી હંમેશા ભગવાનની સેવા કરે છે, એવી રીતે આપણું મન બી ભગવાનના ચરણ કમળમાં આપણે રાખવું જોઈએ. શ્રીમદ ભાગવદ્ ગીતા યથારૂપમાં 7.12માં પત્ર પુષ્પમ ફલમ તોયમ વ્યોમે ભક્તિયા પ્રયચ્છતિમાં જે તુલસીનો પૌધો છે, જે એમનું પત્ર છે, પુષ્પમ પત્રમ ફલમ તોયમ, તો પત્ર જે છે તે શ્રીલ પ્રભુપાદજી લખે છે કે તાત્પર્યમાં કે तुलसी के पौधे बोए जा सकते हैं क्योंकि तुलसी के पत्ते बहुत महत्वपूर्ण है और कृष्ण ने भगवद गीता में इसकी अनुशंसा की है. तो बेसिकली तुलसी जे छे पत्रम पुष्पम फलोद्वयम, कृष्ण चाहते हैं कि उन्हें पत्ता, फूल, फल तथा थोड़ा सा पानी अर्पित किया जाए और ऐसे अर्पण से वो तृप्त होते हैं. यहाँ पर पत्ते का विशेष रूप से उल्लेख तुलसी के लिए किया गया है, इसीलिए तुलसी बोकर उस पर पानी डाला जा सकता है. इस प्रकार सबसे गरीब आदमी भी कृष्ण की सेवा में लग सकता है. तो અહીંયા બંને વસ્તુ છે કે તુલસી પત્ર અને લક્ષ્મીજી. તો તુલસી પત્ર પણ ભગવાનની સેવામાં લાગેલું છે અને આટલું કહેવાનો મતલબ કે એકદમ પત્ર એટલે એકદમ સામાન્ય વસ્તુ છે, પણ ભગવાનને પ્રેમપૂર્વક તુલસી એટલા પ્રિય છે. કેમ પ્રિય છે? કારણ કે એ હંમેશા ભગવાનની સેવામાં છે. એટલે તુલસી પત્રનું ભગવાન ખાસ અહીં કહે છે કે એ મારી સેવામાં છે અને એનાથી હું તૃપ્ત થાઉં છું જ્યારે પણ એ મને ચડે છે. શ્રીલ પ્રભુપાદજી એક શ્રીમદ ભાગવતમ કેન્ટો 4માં શ્લોક સંખ્યા અધ્યાય 8 શ્લોક સંખ્યા 55ના અનુવાદમાં એક લેક્ચરમાં કહે છે પોતાની શિષ્યાને કે ભગવાન की उपासना शुद्ध जल, शुद्ध फूलों के माला, जंगल में उपलब्ध फल फूल तथा सब्जियां या फिर नई उगी घास, फूलों की छोटी कलियां या पेड़ों की छालें एकत्र करके यदि संभव हो तो तुलसी के पत्र अर्पित करके करनी चाहिए, जो भगवान को अत्यंत प्रिय है. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જે ભગવાનના ચરણ કમલમાં આશ્રય લે છે, કોઈ જીવ હોય, તુલસી પત્ર છે, ઇવન વનસ્પતિ અને છેલ્લે લક્ષ્મીજી પોતે, તો એ બધા ભગવાનના ચરણ કમલમાં આશ્રય લઈને તૃપ્ત થાય છે. અને એ જ ખરી મેથડ છે કે આપણે ઘણીવાર લક્ષ્મી પાછળ ભાગીએ છીએ અને ખરેખર જોઈએ તો એ લક્ષ્મી ચંચળ છે અને આપણને જો કૃષ્ણ સેન્ટરમાં નહીં હોય અને ખાલી લક્ષ્મી સેન્ટરમાં હોય તો એ આપણને કર્મબંધન લાગે છે અને ધીરે 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 આપણે ફરીથી જન્મ લેવો પડે અને આપણે એ લક્ષ્મીનો દુરુપયોગ પોતાની ભૌતિક ઇન્દ્રિયો સંતોષવા કરીએ
તો એ આપણને ધીરે ધીરે આપણું પતન થાય અને આપણે નિમ્ન યોની મળી શકે. તો અહીં શીલ પ્રભુપાદજી બોલે છે, ભાવાર્થમાં કહે છે કે જેવી રીતે લક્ષ્મી ભગવાનની સેવામાં રત છે, એવી રીતે આપણે પણ ભગવાનની સેવામાં રત રહેવું જોઈએ. અને એ જ પૂર્ણ કહેવાય ને મેથડ છે, સૌથી મોટી સાધના એ જ છે. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ભગવાનની સેવા, જે એક પ્રભુપાદજીનું એક કોટેશન છે કે એક સ્વામીજીએ એવું કીધું કે આપણે બેંગણનું ઝાડ ઉગાડીએ તુલસીના ઝાડ ઉગાડવા કરતાં એ વધારે સારું છે. તો એટલે એ સ્વામીજી તમે સમજી ગયા કોણ છે. તો બેઝિકલી કહેવાનો ભાવ એ છે કે આવી રીતે ભૌતિકવાદી લોકોને ખબર નથી કે ભગવાનની સેવાનું શું મૂલ્ય છે. અને એક જગ્યાએ શીલ પ્રભુપાદજી એવું બી લખે છે કે કૂતરો જે છે એ એકદમ નિમ્ન કક્ષાનું પ્રાણી છે, કારણ કે તુલસી પત્ર પર જઈને એ કરે છે, પિશાબ કરે છે. એટલે કહેવાનો ભાવ છે કે ભગવાન પોતાના જે પાર્ષદ છે તુલસી મહારાની, લક્ષ્મીજી, એ એટલા માટે ભગવાન એમની પક્ષપાત કરે છે, કારણ કે એ ભગવાનની સેવા હંમેશા રત રહે છે. તો આવી રીતે આપણે જીવે પણ શ્રીમદ ભાગવતમથી આ સમજવું જોઈએ કે જુદી જુદી બહુ બધી કહેવાય ને વિધિઓ અને ઘણા બધા મતાંતરો અને કહેવાતા દાર્શનિક લોકો ભગવાનની સેવાથી આપણે વિમુખ કરશે, પરંતુ ભગવાન પોતે જ કહે છે, અને ભાગવતમમાં અને ઋષિ આગળ ભક્તોની મહિમામાં એમણે કહ્યું કે ભક્તો મને વધારે પ્રિય છે અને ભક્તોનું અપમાન મારું અપમાન છે. અને હવે ઋષિ જે 4 કુમારો છે એ ભગવાનને આ રીતે ભગવાનનું ગુણાનુવાદ કરે છે કે તમે ભક્તો માટે ખરેખર કહેવાય ને કે ભક્તોનું ખૂબ જ તમે ધ્યાન રાખો છો એમ. એટલે આ રીતે આપણે સમજવું જોઈએ કે હંમેશા ભગવાનનું ચરણ કમળ ક્યારે પણ છોડવું જોઈએ નહીં, ગમે તે પરિસ્થિતિ આવે કોઈ પણ. કારણ કે ભૌતિક જગતમાં જીવને દુઃખ પડશે જ, ઘણા બધા આપણને મુસીબતો આવશે, જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખો આપણને આવવાના જ છે. પરંતુ શ્રીમદ ભાગવતમના માધ્યમથી આપણે આ સમજી શકીએ છીએ કે ભગવાનના ચરણ કમળનું શું મહત્ત્વ છે અને શા માટે આપણે ભગવાનના ચરણ કમળની સેવા કરવી જોઈએ. કે અને આ ખૂબ જ સુંદર ઉદાહરણ છે કે જે લોકો આસક્ત છે લક્ષ્મી દેવીમાં, એ લોકો સમજી શકે કે લક્ષ્મી દેવી શેમાં આસક્ત છે. તો એ બહુ સુંદર ઉદાહરણ છે કે આપણે એનાથી સમજી શકીએ કે અલ્ટિમેટ ગોલ છે તો ભગવાનના તો કોઈ હિત કરતા નથી. ખરેખર જોવા જઈએ તો ભગવાનના બધા દાસ જ છે. હરે કૃષ્ણ. છે કે જેની લોકો કૃપા ઈચ્છે છે, જેમ કે તુલસીમાં આપણે લક્ષ્મી દેવીની અહીંયા લખે છે મોટા મોટા દેવો લક્ષ્મી દેવીની સેવા માટે હાજર રહે છે. યમ વૈ વિભૂતિ રૂપયાત્યનું વેલ મન્યહી. અન્ય બીજા વડે જેમની સેવા પૂજા થાય છે, લક્ષ્મી દેવી પણ તમારા ચરણકમળને આશ્રય રહી છે એમ, એ છોડવા નથી માંગતા. જેમ તુલસીમાં દળ અર્પણ કરે તો એની પાછળ ભમરાઓ, સમજો પોઈન્ટ કે ભમરાઓ તુલસી દળની પાછળ એટ્રેક્ટ થાય છે, બરાબર છે. એવી જ રીતે મોટા મોટા દેવતાઓ લક્ષ્મી દેવી પાછળ એની ચરણકમળની રજ લેવા માટે એ કરે છે, શું કહેવાય, કૃપા ઈચ્છે છે કે મને કૃપા મળે, લક્ષ્મી દેવીની કૃપા મળે. જેમ ભમરાઓ તુલસી દેવીની પાછળ ને અહીંયા લક્ષ્મી દેવીની પાછળ દેવતાઓ, આ ઉપમા આપી છે. તો કહેવાનું તાત્પર્ય કે આટલા મહાન લોકો પણ ભગવાનના ચરણકમળની સેવા ઈચ્છે છે. તો બીજાની તો વાત શું, એટલે પ્રભુપાદ લખે છે અહીંયા કે જે દેવીને દેવો, બ્રાહ્મણો, વૈષ્ણવ અને તથા બીજા બધા મેળવવા પ્રયત્નશીલ હોય છે તે લક્ષ્મીદેવી ભગવાનના ચરણકમળની સેવા કરવા સદા તત્પર રહે છે. તો કહેવાનો મતલબ કે ભગવાનની ચરણકમળની સેવા કરવા તો મોટા મોટા લક્ષ્મીદેવીથી મોટા કોણ હોઈ શકે, તે પણ તત્પર છે, એ ચંચલા છે. હા, છતાં પણ ભગવાનના ચરણકમળ નથી છોડી જતા, કારણ કે એમને કરવી છે સેવા. તો એ ભાવનાથી આપણે સેવા કરવી જોઈએ. કોઈ અહીંયા પોઈન્ટ એમને એ છે, જેમ ભગવાને કહ્યું કે તમારા કારણે તમે અનુગ્રહ કરો મારી ઉપર, હા,
કે જેથી મારું કલ્યાણ થાય. ભગવાન એમ કહે છે 4 કુમારોને કે આ મારા સેવકો પાછા આવી જાય. એટલે ભગવાન એટલા લોકો કહે છે કે લક્ષ્મી દેવી તમારા ચરણકમળની સેવા કરે છે, કે જેની અનેક દેવતાઓ સેવા કરે એ પણ તમારા ચરણકમળના અનુરક્ત છે. એટલે તમારે કોઈની પાસે હિત માટે તમારે નથી કહેવાનું પડતું. તમે લોકોનું હિત કરો છો અને લોકો સ્વેચ્છાએ તમારે ચરણકમળે આવે છે. એટલે આપણે એ જ શીખવાનું છે કે આપણે ગમે એટલા મોટા હોઈએ, ગમે તેટલા મોટા વ્યક્તિ કેમ ન હોઈએ, તો આપણું કાર્ય છે ભગવાનના ચરણકમળની સેવા કરવી. આ મુખ્ય પોઈન્ટ છે. ભગવાન એટલે આ ઘણીવાર કોઈ બહુ મોટો વ્યક્તિ હોય દાન આપી દે, ચલો હું 1 કરોડનું દાન આપું છું, યસ ગુડ, વેરી ગુડ. પણ એ અહંકાર નહીં હોવો જોઈએ કે ભાઈ મેં દાન આપી દીધું, યસ મારી સેવા છે, આ તો ભગવાને સ્વીકાર્યું. ઘણીવાર આપણને એવું થવું જોઈએ, લો પ્રભુજી આ સેવા, કેમ મારું કલ્યાણ થશે, આ ભાવનાથી આપણે દાન આપવું જોઈએ. નહીં કે અહીંયા હું દાન આપું છું, સેન્ટર ચલાવું, નહીં, મારું કલ્યાણ થશે. ખ્યાલ આવ્યો? એ એટલે જેમ લક્ષ્મી દેવીના કલ્યાણની બધા ઈચ્છા રાખે છે, પણ લક્ષ્મી દેવી નહીં, મારું તો કલ્યાણ અહીંયા જ છે. હા, એવી રીતે ભક્તોએ પણ આ જ વિચાર્યું કે મારું કલ્યાણ એકમાત્ર કૃષ્ણના ચરણકમળમાં છે. ચાહે હું ગમે એટલો ભૌતિક રીતે ઐશ્વર્યપૂર્ણ હોઉં કે ગમે તે હોઉં, મારું કોઈ વેલ્યુ જ નથી, મારું વેલ્યુ નથી. લક્ષ્મી દેવી પોતે અહીંયા સેવા કરે તો હું કોણ છું? હું લક્ષ્મી દેવીની કૃપા માંગવા કેટલા લક્ષ્મી પૂજન કરું છું ને ચોપડા લખું ને. તો એવી રીતે પોઈન્ટ એ છે કે આપણે દરેકે કૃષ્ણના શરણે જવું જોઈએ. અને એ સમજીને કે કૃષ્ણ મારી પાસે, ભલે ભગવાનને ભક્ત બહુ પ્રિય છે, ભગવાનને ભક્ત બહુ પ્રિય છે, કારણ કે ભક્તોના આ ગુણ છે કે નહીં હું કાંઈ નથી, તો મારું સૌભાગ્ય છે કે મને કૃષ્ણના ચરણકમળની સેવા મળી છે અને એ સેવા હું કરીશ અને ભગવાનને પ્રસન્ન કરવા માટે હું પુસ્તક વિતરણ કે પ્રચાર કરીશ. આ ભક્તોની ભાવના છે ને, એટલે ભગવાનને ભક્તો પ્રિય છે. એટલે આ કારણે ભક્તો પ્રિય છે. ખ્યાલ આવે? સેવા ભાવના ભક્તોની, એટલે આપણે એવી સેવા ભાવના ડેવલપ કરવી. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રી પ્રભુપાદ કી જય.